નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે આ 6 રાશિવાળા લોકોની પક્ષમાં રહેશે બધી જ બાબતો, સફળતાના નવા માર્ગ ખુલશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમે તમારા જ્ઞાનથી બીજાને પ્રભાવિત કરશો। પરિવારના લોકોની સાથે સમય પસાર કરી શકો છો। કામને નિયમથી કરવા તમારા માટે લાભકારી સિદ્ધ થશે। ઓફિસના કામમાં સફળતા પ્રાપ્ત થશે। સાથે જ ધીરજ તથા શાંતિ રાખવી પણ જરૂરી રહેશે। સહકર્મીઓને સાથે લઈને ચાલો। લેવડ દેવડની બાબતમાં તમારે સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે। રિલેશનશિપમાં ઉત્પન્ન થઈ રહેલા ઉતાર ચઢાવ દૂર થવામાં સમય લાગશે। કોઈ વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાની કોશિશ કરો। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે। તમે સાંભળેલી સૂચનાના આધાર પર કોઈ ધારણા ના બનાવો। બહારના ભોજનનું વધારે સેવન ના કરો। તમારી કમજોરીને સમજીને તેને દૂર કરવાની કોશિશ કરો। કોઈની વાતોમાં આવીને કોઈ પણ નિર્ણય ના લો, નહીતર તમને નુકસાન થઈ શકે છે। તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ કામ સંબંધિત અવસર તમને અપાવી શકે છે। આ અવસરનો સ્વીકાર જરૂર કરો। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમે તમારા નજીકના સંબંધી પાસેથી કોઈ પણ પ્રકારની મદદની અપેક્ષા ના રાખો। કરિયરમાં નવા અવસર મળી શકે છે, પરંતુ ઓફરનો સ્વીકાર કરતા પહેલા તમારા વડીલની સલાહ અવશ્ય લો। આજે અમુક મહત્વપૂર્ણ લોકો સાથે તમારે કોન્ટેક્ટ થવાની સંભાવના છે। સામાજિક સ્તર પર તમારી ઓળખાણ અને લોકપ્રિયતા વધશે। સફળતાના નવા માર્ગ ખુલશે। સ્વાસ્થ્ય પ્રમાણે આજનો દિવસ સારો રહેશે। આજે ધાર્મિક કાર્યો તરફ તમને રુચિ રહેશે। આજે તમારા અમુક મિત્રો તમને મળવા આવી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તે વ્યક્તિ વિશે સારી રીતે તપાસ કરી લેવી। પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદ તમારા પક્ષમાં રહેશે। વિદ્યાર્થીઓએ શિક્ષામાં મનગમતું પરિણામ પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે। ના ગમતી ઘટનાથી તમારા ઉત્સાહમાં કમી આવશે। અનિદ્રાથી પરેશાન રહેશો। પિતાને મિત્રવત સમજતા તમારી પરેશાની તેની સાથે શેર કરો। મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સલાહ તમારા માટે કારગર સાબિત થશે। લગ્ન લાયક લોકો માટે રિલેશન આવી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો સાહસ અને ઉત્સાહથી કરેલા કાર્યમાં સફળતા મળવાના યોગ છે। સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી ભટકી શકે છે। ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે। મિત્રોની સાથે સમય પસાર કરી શકો છો। લગ્નજીવન માટે પરિસ્થિતિ વધારે અનુકૂળ રહેશે। પારિવારિક બાબતો સરળતાથી ઉકેલાઈ શકે છે। જીવનસાથીનો સહયોગ મળશે। સંતાન પક્ષ તરફથી સુખદ અનુભૂતિ થશે। આજે સંતાન આગળ વધવાથી તમને ખૂબ જ ખુશી થશે। કન્યા રાશિની વાત કરીએ તો પ્રોફેશનલ લાઈફ માટે આજનો દિવસ શુભ છે। સંતાનની તબિયત કે અભ્યાસની બાબતમાં ચિંતા રહેશે। નોકરી અને બિઝનેસ બંનેમાં આર્થિક લાભ થશે। આજે તમને કંઈક નવું શીખવા પણ મળશે। વેપારીઓને લાભ કમાવાના સારા અવસર મળશે। અંગત જીવનમાં સ્થિતિ અનુકૂળ નજર આવી રહી છે। કોઈ સમારંભમાં તમને બોલાવી શકે છે। તમારી ક્રિએટિવિટીથી લોકો પ્રભાવિત થશે। વેપારી વર્ગને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે। ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે। તુલા રાશિની વાત કરીએ તો આજે તમને તમારું કામ ઝડપથી કરવામાં મુશ્કેલી આવશે। આજે તમે તમારી જવાબદારી સમયસર પૂરી કરી શકશો। જોખમ અને આનુષંગિક કાર્યોથી બચવું। યુવાનોના કરિયરને ગતિ મળશે।
જૂની નકારાત્મક બાબતોને વર્તમાનમાં હાવી ના થવા દો. તમે પારિવારિક આરામ અને સલામતીનો આનંદ માણશો. આજે દિવસભર તાજગી અનુભવશો. કોઈ પણ કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ પ્રસિદ્ધિનો દિવસ રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે મિત્રો સાથે વિવાદ થવાની શક્યતા છે. કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક વિસ્તરણ યોજનાઓમાં સમસ્યાઓ આવી શકે છે. ઘર હોય કે કાર્યસ્થળ, આજે તમારે સતર્ક રહેવાની જરૂર છે. આ સિવાય ભાવનાઓથી તરબોળ થઈને કોઈ પણ નિર્ણય ના લો તો સારું રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. આવકમાં વધારો થવાના સ્ત્રોત વિકસી શકે છે. પરિવાર અને પાડોશીઓ સાથે વિવાદ કરવાથી બચો. ગુસ્સા પર નિયંત્રણ રાખો. બિનજરૂરી ખર્ચાઓ પર પૈસા બરબાદ કરી શકો છો. ધન રાશિની વાત કરીએ તો આજે તમારા કામના ક્ષેત્રમાં તમારી તરફેણમાં ફેરફાર થઈ શકે છે. માનસિક અસ્થિરતાથી બચવું. જાહેરમાં બદનામી ના થાય તેનું ધ્યાન રાખવું. પરસ્પર વિશ્વાસની મદદથી પારિવારિક સંબંધો મજબૂત થશે. શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. તમારી આવક સારી રહેશે. આજે ઘણા રસપ્રદ વિચારો અને યોજનાઓ બનાવી શકાય છે. તમને અચાનક કંઈક એવું મળી શકે છે જે તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા. મકર રાશિની વાત કરીએ તો આજે નસીબ તમારા પર મહેરબાન રહેશે. ધંધામાં અગાઉ કરેલા કામ લાભદાયક પરિણામ આપશે. બાળકો સાથે તમે ખૂબ જ હસી ખુશીમાં સમય પસાર કરશો. નોકરિયાત લોકોને સારા પરિણામ મળી શકે છે. તમે ઇચ્છિત સ્થાનાંતરણ મેળવી શકો છો અથવા તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો છો. આ બધું જ તમારી મહેનતનું પરિણામ છે. તમને તમારા મિત્રો તરફથી ગિફ્ટ મળી શકે છે. નકામી ચિંતાઓના કારણે તમારા મનમાં તણાવ વધશે. કુંભ રાશિની વાત કરીએ તો તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. લોહી સંબંધિત બીમારીઓ થવાની સંભાવના છે. આજે તમે બીજાને આપેલા પૈસા પાછા મેળવી શકો છો. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો. જે લોકો નવી કારકિર્દીની શરૂઆત કરવા માંગે છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. નકારાત્મક માનસિકતાથી દૂર રહો, તેનાથી તમને નુકસાન થઈ શકે છે. હિંમત અને ઉત્સાહથી કરેલા કામથી સારા લાભ મળવાના સંકેત મળી રહ્યા છે. આર્થિક બાબતોમાં તમને સારું લાગી શકે છે. મીન રાશિની વાત કરીએ તો આજે કરવામાં આવેલા રોકાણથી તમારી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષામાં વધારો થશે. અહંકાર અને ટકરાવથી બચવું, નહીતર તમારો કિંમતી સમય બિનજરૂરી વસ્તુઓમાં વેડફાઈ શકે છે. પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો સાબિત થઈ શકે છે. આજે તમે જે કામને નજરઅંદાજ કરી રહ્યા છો તેના કારણે તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કુંવારા લોકોને લગ્નની તક મળશે. ઘૂંટણની સમસ્યાથી પીડિત લોકોને આજે રાહત મળશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.